આ તળાવમાં આપણે જ્યારે શરૂ કરવાનું થયું ત્યારે એવું નક્કી કર્યું હતું કે આપણે ખેડૂતો પાસેથી વીઘે વરાળીએ પૈસા લેવા, તો નક્કી કરી નાખ્યું. પણ મને મનમાં થોડુંક એમ હતું કે પૈસા લેવાય કે ન લેવાય, મારા હિસાબે લેવા એ વ્યાજબી મને નહોત લાગતું. પછી મેં સૌજીભાઈને પાસે ગયો, મેં કીધું તમે અરે મને હિટાશી આપવાના છે તો કે વાંધો નહીં, જે હેલ્પ જોઈએ હું કરીશ. સૌજીભાઈ ધોળકિયા કે જે હેલ્પ તમારે જોઈએ હું કરીશ, તમને તમે કોઈ ચિંતા નહીં કરતા, બ્લાસ્ટ કરવા પડે ત્યાં સુધી બધી હેલ્પ હું કરીશ. કે તમારે હિટાશી જે વધારે જોતા હોય તો હું આપીશ, જીસીબી જોતા હોય તો લઈ જજો. પછી મેં સૌજીભાઈને વાત કરી, મેં કીધું ખેડૂતો પાસેથી મેં વિચાર્યું છે કે થોડા પૈસા લેવાય એમ વીઘે, તો ખેડૂતોને એમ લાગે કે એમ આના સહયોગી છીએ એમ આ તળાવના. તો મને સૌજીભાઈ કે નહીં, ન લેવાય પૈસા ખેડૂતના. એ કે તમે દાન કરવું હોય તો સંપૂર્ણ દાન કરો ને, તમે શું કરો ખેડૂતને લેવા છે એમ. ખેડૂત તો નાના માણસો છે, એના પૈસા ન લેવાય. કદાચ 5 ગામમાં ખેડૂત સુખી છે, પણ બાકીના 95-90 ખેડૂતોના તો એની પાસે એને ખેંચાવવું પડે. એટલે તમે આમ દાન કરો, કે પૈસા નહીં લો. એટલે સૌજીભાઈ મને જે પ્રેરણા આપી અને એના હિસાબે મેં આવતા કીધું કે મેં કીધું ભાઈ અમારે પૈસા લેવા નથી. સૌજીભાઈના વિચારો ખૂબ ઊંચા છે અને એને જે અત્યારે કામ કરે મેં જોયું તો અમને એમ લાગ્યું તો અદ્ભુત કામ કરે છે એ લોકો. અને પછી સૌજીભાઈ આપણને 2 હિટાચી આપ્યા અને એક જીસીબી હમણાં આપ્યું. અને અવારનવાર મને દર 4-5 દિવસે 6 દિવસે અઠવાડિયે એકાદો ફોન કરે છે. હું પણ ક્યારેક એને ફોન કરું છું કે ક્યાં પહોંચ્યું, તળાવના હવે તમારે બ્લાસ્ટ કરવાનો સમય થઈ ગયો લાગે છે. મને એવું લાગે છે કે ફોટા બોટા સૌજીભાઈ અમારા સપનીલે મોકલ્યા છે અને જોયા છે, એટલે કે તમે હવે બોર પાડવાના, હોલ પાડવાના શરૂ કરાવો એટલે એકાદ અઠવાડિયા 10 દિવસે તમારું કામ પતી જાય, પછી બ્લાસ્ટ કરી શકો. અને ખૂબ ખૂબ સૌજીભાઈનો આભાર. અને સૌજીભાઈનો આભાર માનવા કરતાં એને હારે રાખીને તો અમે કામ કરીએ છીએ અને કાંઈ હારે રાખવાના છીએ. અમારે ભીખાભાઈનો દીકરો સપનીલ છે. સપનીલની ખૂબ સેવા મોટી છે. સવારથી સાંજ સુધી અહીંયા રહેશે. આખો એને સમર્પિત થઈ ગયો છે તળાવમાં. અને વગર એક પણ પૈસો લીધે કોઈની સેવા કે મારે કરવી છે. અને એ સેવા સપનીલ અત્યારે બજાવી રહ્યો છે. ખૂબ હોશિયાર છે, ડાયો છે અને છોકરો ખુશકાવાળો છે. અને એને બધું જ આ જ્ઞાન છે, ક્યાંથી કેવી રીતે કરવું, શું કરવું, કોઈની પાસે કઈ સરકારમાંથી કેવી રીતે કામ લેવું, એ બધું એને જ્ઞાન છે. અને એ સેવા જે અમને અત્યારે કરીને આપે છે એટલે અમારે કોઈ અહીંનું ટેન્શન રહેતું નથી. ટોટલી સપનીલ સંભાળે છે અને સંભાળી શકે એવી એનામાં શક્તિ છે. આ સરોવર જે જીવરાજ દાદાએ બનાવ્યું ને, જીવરાજભાઈએ, એ ભવિષ્યમાં તમારે કોઈ કલ્પના નહીં હોય એટલું આ ઊંડું મોટું બનાવીને આમાંથી ઓલા તળાવ ભરાય એટલે બીજાના તળાવ થાય છે, ઉગપણું પાણી જાય છે, બધું આ તળાવમાં જ જવાનું. આ સ્પેર એવડું મોટું બનાવ્યું. અને આમાં મોટો સહકાર આપણને સૌજીભાઈ ધોળકિયાનો મળ્યો. એના મશીન આપ્યા, 2 મશીન આપ્યા, એક જીસીબી આપ્યું. આ તળાવ બનતા જ લગભગ 2 વર્ષ લાગશે, પણ નમૂનાદાર બનશે, બધા ફરવા આવશે, ફરતે ઓવર બનશે, હોડકી હાલે એવું તળાવ બનાવશે. પણ તમે ગુજરાતમાં આવો ક્યાંય તળાવ નહીં જોયું. આ તળાવ છે ને, તમે આવક વગરનું તળાવ, તમે આમાં જોવો તો ઊંચો ટેકરો છે એની ઉપર બનાવ્યું તળાવ. સૌની યોજનાનું પાણી આવે એનાથી ભરાય, બાકી બીજો કોઈ વરસાદનું પાણી આવે એ આમાં નથી આવવાનું. અને ભવિષ્યમાં આના હિસાબે અમારા ખોપાળા, વીરડી, કાંપડી બધા આનાથી તળ ઊંચા આવશે. કારણ કે મેન ધોરી કંહ ઉપર આ તળાવ છે, એટલે કંહમાંથી પાણીનો બધાને લાખણકાવાળાને ફાયદો થવાનો, વીરડી, કાંપડીના, ખોપાળાને બધાને ફાયદો થવાનો. કેટલા વીઘામાં છે? હા, થાય 35 વીઘાનું તળાવ થાય આખું બનાવે. એટલે એમાં 30 વીઘા તો વેચાતી દેલી જમીન છે, બાકીના રસ્તાના આવડવા સારો એવો પ્લાન બનાવો ગામને. અત્યારે આપણા ગામમાં ખાતર હેસલેના ગામવાળા લઈ જાય. અહીંયા કોઈ ખાતર નથી નાખતા, કારણ કે પાણી નથી, શું લેવા નાખે. પછી આપણા દાળિયા બધા ત્યાં બહાર જાય, અહીંયા કાંઈ છે નહીં. આ તો આ છે ને, આ ગામને જીવરાજભાઈ આમ ગણે તો અત્યારે આ ગામના ખોપડાનો અત્યારે ભગવાન કહેવાય. આ તળાવ ન થયો તો અહીંયા આ ગામમાં જ બધા હિજરત કરી જાત. પાણી વગેરે શું કરે. એટલે જે બનાવ્યું છે ને, જીવરાજભાઈની હારે હારે એને ગિરીશભાઈને, સુનિલભાઈને બધાને ઉત્સાહ છે કે અમે આપણે કંઈક કરવું પડે ગામ માટે. અહીંના અમુક આગેવાનોને એવી ગણતરી કે આમાં બધા 2,000 ખેડૂત પાંચ લ્યો એટલે આ પૈસામાં ડખો થાય ભાઈ. જ્યારે પૈસા લીધા ત્યારે 60% ભરે ને 40% ન ભરે. એટલે એ બંધ રાખ્યું ને, એ તો મોટો આ ગામ માટે ફાયદો થવાનો. અને